ગોરધન ઝડપિયાની સલાહના મામલે ખોડલધામે ગોરધન ઝડપિયાની સલાહને આવકારી છે। યુવાનોના હિત માટે કરેલી આ ટકોર આવકારદાયક હોવાનું ખોડલધામ તરફથી જણાવાયું છે। ખોડલધામના પ્રવક્તા હસમુખ પટેલે નિવેદન આપ્યું કે માત્ર પાટીદાર નહીં, દરેક સમાજની આ સમસ્યા છે। પાટીદાર સમાજ બહોળી સંખ્યામાં હોવાથી દૂષણ વધારે લાગે છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણાના કડીમાં ભાજપ નેતા ગોરધન ઝડપિયાએ સંબોધન દરમિયાન સમાજને ટકોર કરી હતી। પાટીદાર સમાજના સમૂહ લગ્ન દરમિયાન પીળું પાણી, સમાજને સંસ્કારની જરૂર સહિતના મુદ્દે સલાહ પણ આપી। થોડા દિવસ અગાઉ સુરતના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પણ અહીં પાટીદાર યુવાનો મુદ્દે ટકોર કરી હતી। આ મુદ્દો માત્ર ને માત્ર પાટીદાર સમાજને સ્પર્શતો હોય એવું નથી, સર્વ સમાજને લાગુ પડતો હોય। ફરી એકવાર આપણે કહું કે માત્ર ને માત્ર બોડો સમાજ હોવાના નાતે બોડી સંખ્યામાં વસ્તુ દેખાતી હોય અને માત્ર પાટીદાર સમાજને લાગુ પડતું હોય એવું નથી। એટલે ખાસ યુવાનો આ બાબતે એમાં 100% સહકાર